શું કહે તમારું ઉજ્જૈન શું કહે? ઉજ્જૈન મોજમાં ઉતરવાની તૈયારીમાં. હે ઉતરવાની તૈયારીમાં મોજમાં. કેવી ટ્રાફિક છે? કે જનરલ ડબો આજે ટ્રાફિક એસી વાળીમાં આવી ટ્રાફિક છે. વેકેશન ને દિવાળીના લોકોની કંઈક છઠ છે. એટલે જનરલમાં ટ્રાફિક છે. આપણે રિઝર્વેશનમાં ટ્રાફિક છે ને એસીમાં આ બેન એસીમાંથી આવ્યા ત્યાંથી એની એવી ટ્રાફિક છે. ન્યાય અંદર ઘૂસી ગયા, ટીટીએ છૂટ આપી દીધી, ચાવી કે ભૈયા જાવ અંદર. આજે બધે એટલી ટ્રાફિક છે કે ઊભાની જગ્યા નથી. અમારે ઉજ્જૈન આવી ઉતરવાની 10-15 મિનિટની વાર છે એટલે અમે સામાન વધારે છે એટલે ઊભા થઈ ગયા ને તો અમે તો સીટ મળી ગઈ. મમ્મા ટ્રાફિક તો છે ભાઈ, કેવી ટ્રાફિક છે જોઈએ. જોરદાર. કાકા જીતી બોલે ને ટીટીએ એ તો જવા ન દે ને, એસી ના ડબ્બામાં કોઈ ન જાય ને. એસી ના ડબ્બામાં આવી ભીડ છે. એસી ની અમે નહોતી કરાવી તોય આવી ભીડ છે. રિઝર્વેશનમાં આવી ભીડ છે, લોકલમાં એવી ભીડ છે, બધે એવી ભીડ જ છે. રુદ્રને અહીંયા આગળ પકડી રહી ખોસ પેલા પેલી વાર લાગે. હાલો કોણ છે? આવ્યો બોલો. ઉજ્જૈન પહોંચી ગયા, સામાન બામાન ઉતારી લીધો, ગાડી ઉભી એકદમ ગળદી છે. જોઈ લો ટ્રાફિક જોઈ લો. બધી એટલી ટ્રાફિક છે. હવે ગોતશું રિક્ષા. રિક્ષા મળી. બોલો હવે કઈ બોલાતું નથી એટલી થાકી ગયા હો ભાઈ. 24 કલાક વેકેશનની અંદર એસી કરાવો બુકિંગ, પછી રિઝર્વેશન કરાવો કે લોકલમાં જાઓ. વેકેશન અને દિવાળી આવે એટલે ટ્રાફિક એટલી જોઈએ. અમારે ગયા વખતે અમારે આવું જ થયું હતું, પણ અમારે વેકેશનમાં જ જવાનું થાય, ત્યાં સુધી અમારે મેળ ન આવે. એટલે છેલ્લે ફાઇનલી આઠા ઉજ્જૈનની અંદર પહોંચી ગયા અને હવે ગોતશું રૂમ. વાગ્યા છે ત્યારે 3:45. 11:30 જુનાગઢથી બેઠા હતા. કેટલા વાગે બેઠા હતા આપણે? આપણે 11:30 જુનાગઢથી બેઠા હતા. અત્યારે 2:45 થયા છે. 2:45 થઈ ગયા. કેમ મમ્મા હોઈ ગયા? હા, કેમ થાકી ગયા? થાકોડો લાગ્યો भाई. पूरा दिन सुख शांति से निकल गया और पूरी रात सुख शांति से निकल जाए ऐसी प्रभु से मांग करते हैं हम लोग. बाबा हिंदी बोलते हैं बराबर ने. મહાકાલના દર્શન કરવા આવ્યા છીએ ઉજ્જૈન. મમ્મી કઈ રોવે? થાકી ગયા એટલે. મમ્મી રોવે કે? હાલો રૂમ બૂમ જડી ગયો. 3 વાગી ગયા. મારો હમણાં 4 વાગે અલાર્મ વાગશે. બંધ રાખજો. હા તો એ મોબાઈલ અત્યારે ઘડીક વાર રાખ્યો હું તો પછી લઈ લઈ મારા પડખામાં, પછી સ્વિચ ઓફ કરી દઈ. 4 વાગે હતો એકવાર નાખીએ એટલે ઓફ કરી દઈ. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ, જય ઉજ્જૈનમાં વસેલા મહાકાલ. ઉજ્જૈનમાં જ ભગવાન વસે જ ને અત્યારે તો. આપણે ઉજ્જૈનમાં બેઠા તો ઉજ્જૈનમાં જ વસે ને. રાતના 3:30 3:10 હોટલે પહોંચી ગયા. એવા થાક્યા હતા ને ટ્રેનમાં કે આવી અને સીધા બધા ગોટાઈ જ ગયા પગ ધોઈને. નાવાનો હાંજે પછી વેત ન રહ્યો. ઉઠી ગયા, વાગી ગયા છે ત્યારે 9 જેવું. 9માં થોડીક વાર છે, 9માં થોડીક વાર છે.
રુદ્રભાઈ ચા પાણી પી લીધા, અમે ચા પાણી પીધા. હવે નિરાતે નક્કી કરીએ ક્યારે નાહી ધોઈને નીકળશું મહાકાલેશ્વરના દર્શન કરવા. તો શું છે તમારો આજનો પ્રોગ્રામ રુદ્ર? પાણી પીવાનો પાણી પીવાનો પ્રોગ્રામ છે તમાર બેયનો? હે એમને સાપી આવ્યો ઉઠીને? બધું ન્યા જ પડ્યું હતું, બાર જ હતું. ઈ રહ્યું ન્યા, ઈ પડ્યું બધું. હા અહીં બેસી ગયા. ઈ ઉઠીને ચા પી આવી, મેં ચા પી લીધો. હવે રેડી થઈ ગયા. ચા અમારે અઠવા સમય ઉઠીને આશા અમારે પેલા ઉઠી ગઈ હતી, ઉઠીને ચા ગોતી આવી. આજે છે ને આના ફોને પાછા માસી નો ફોન આવે. ક્યાં માસી નો ફોન આવ્યો હતો? હે અહીં એ છે કેનો ફોન આવ્યો હતો રુદ્ર? હે કેનો ફોન આવ્યો હતો? કેનો ફોન આવ્યો હતો તારા મામાને? બાનો ફોન આવ્યો હતો. હા શું કેતા હતા? રાજકોટ જાવું એ કે હજી તો મૂકી જાઓ. હા અમારે એમ કે હા ઈ બેન ને હું બા કહું છું. હા મેં કીધું બા હું તો હવે કીધું બાગ છે એટલે મારાથી તો અવાહે નહીં. તમારા બધા હજી ઓલા હોય વર્ધી વાળા એને ના પાડી ન હોય ને કે ભાઈ એટલા દી એમને ફોન ન કરતા. મને એમને મારા લાખોના નાસામાં કોનો ફોન? કોઈના ફોન નથી આવતા. એનું કારણ કે મારે તો એનું કઈ નક્કી. એને હું હજી તો રાજકોટની બસમાં બેહાડી આવ્યો હતો. એ પાછા પોરબંદર કેદી વહી આવ્યો એ ખબર પડી હોય કે હા અલાર્મ ઘડીએ ઘડીએ વાગીને માંડ જાય. એક તો જગ્યા બદલે ને. આમ તો હોટલ ને તો વાંધો નથી, સરસ છે. એસી બેસી ને બધું આમ સારું છે. અત્યારે સીઝન છે એટલે બહુ રૂમ ગોતવા મુશ્કેલ થતા હતા, પણ એક જાણીતા હતા લખુના એટલે વાંધો નતા આવ્યો. મળી તો ગયો રાત્રે રૂમ અહીં, પણ નીંદર જગ્યા બદલે એટલે નીંદર નો આવે. નીંદર ઉડી જાય, ઘડીએ ઘડીએ નીંદર ઉડી જાય. અને લખું ને એનો મામો સરસ મજાના એવા નાખોડા ઢળતા હતા, એવા નાખોડા. થોડીક વાર તો એમ થયું કે સેટીમાં એક પાટા મારીને બેને ઉઠાડીએ. જય હનુમાન એ વાગતું હતું ને તો ઈ ઓમ નમઃ શિવાય ની અલારામ ની રિંગ છે ને. હા હવે ભેગું નહીં થાય નઈ. પાછું સુઈ જવું, બસ બપોર ઉઠીને જ્યાં દર્શન કરવા જવું. હા હવે તાર મામો હું કે રુદ્ર ન હું નહીં, અમને નીંદર હવે ન આવે. તને આવે તો વિચારજે, અમે નીકળી જાઉં ત્યારે. તને અમને આશા તને હવે નીંદર આવે? આશા ને ન આવે, અમને ન આવે. આશા થાય કે કઈ થાકોડ નથી લઈ ગયો, તો થાક થાય તો ઉતરી જાય. ઈ મને એક ઈ થઈ કે ઘરમાં બે જણી ટુવાલ લેતી ત્યારે નાખવાનો દીધો. અટાણામાં ટુવાલ હારું થઈ ગઈ. માણસ જઈ બહુ કહેવાય ને હારું નો કે ના ટુવાલ હારું એક માણા કેટલું માણા હે મામા હું લેતી હતી. મેં કાઢી મેં કીધું આવો જો છે માછો આવા ચાર છે. મેને એને ખબર છે. ખોઈલા મુકાઈ છે તો ગોઈરો હા હે આથી હારવો નવો ઓલો મુકાઈ જાત તો મને અફસોસ ન થાય. સાચી વાત છે. હાથી વાંધો નહીં, એક ટુવાલ તારે થઈ જાય. આજે આમ નામ જે સામાન ને કઈ અમારું જે ખોયલું નથી, થોડુંક એક બે એકાદ થેલો જ ખોયલો જ. એ તારે સુટકેસ માંથી હવે ઢગલા ખોલવાના ધીમે ધીમે. હાલો તો બધા આવજો. આગળ વિડીયોમાં બન્યા રહેજો. બૈડા સીતારામ.